નમસ્કાર દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારોહના 24 કલાક બાદ વિવિધ વિભાગોની વહેંચણી કરવામાં આવી છે અને ધાર્યા મુજબ નાણાં, ગૃહ મંત્રાલય, સંરક્ષણ, વિદેશ, સ્વાસ્થ્ય, માર્ગ પરિવહન, ઉડ્ડયન સહિત તમામ મંત્રાલય જે મહત્વના તમામ મંત્રાલયો છે તે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પાસે રાખ્યા છે. તો નરેન્દ્ર મોદીની એનડીએ ગઠબંધન સરકાર ખૂબ જ મોટી છે, પરંતુ તેમાં નાના નાના ફેરફારો કરવામાં આવ્યા છે. ગઠબંધન સરકારમાં મહત્વના તમામ મંત્રાલય ભારતીય જનતા પાર્ટીએ પોતાને હસ્તક રાખ્યા છે અને એનડીએ સહયોગીઓમાં કદ અને વજન મુજબ ખાતાની ફાળવણી કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, આપને જણાવવા માગીએ છીએ કે આજે હું આપને જે મંત્રાલયો જે નેતાઓને આપવામાં આવ્યા છે તે તમામ વિગત, કયા નેતાને કયું મંત્રાલય આપવામાં આવ્યું છે તેની તમામ વિગત હું આપને જણાવવા માગું છું. તો આપને નમ્ર વિનંતી છે કે આ વિડીયો તમામ લોકોને શેર કરી દેજો, જેથી બીજા લોકોને પણ ખ્યાલ આવે કે કયા નેતાને કયું મંત્રાલય આપવામાં આવ્યું છે. તો મોદી સરકારમાં, એનડીએ સરકારમાં જે કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે તેની લિસ્ટ વાઇઝ આપને હું જણાવવા માગું છું, જેમાં સૌપ્રથમ રાજનાથસિંહને રક્ષા મંત્રાલય આપવામાં આવ્યું છે, અમિત શાહને ગૃહ મંત્રાલય, નીતિન ગડકરીને માર્ગ પરિવહન, જેપી નડ્ડાને સ્વાસ્થ્ય મંત્રાલય, શિવરાજસિંહ ચૌહાણને ગ્રામીણ વિકાસ અને કૃષિ કિસાન કલ્યાણ મંત્રાલય, નિર્મલા સીતારામનને નાણાં મંત્રાલય, એસ જયશંકર વિદેશ મંત્રાલય, મનોહરલાલ ખટ્ટર ઉર્જા અને શહેરી વિકાસ મંત્રાલય, એસડી કુમારસ્વામી સ્ટીલ અને ભારે ઉદ્યોગ, પિયુષ ગોયલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ધર્મેન્દ્ર પ્રધાન માનવ સંસાધન અને વિકાસ, જીતનરામ માંઝી એમએસએમઈ, રાજીવ રંજનસિંહ પંચાયતી રાજ અને મત્સ્ય પશુપાલન અને ડેરી, તો સર્વાનંદ સોનોવાલ જહાજ રાની અને જળમાર્ગ, ડોક્ટર વિરેન્દ્ર કુમાર વાણિજ્ય અને ન્યાય, રામમોહન નાયડુ નાગરિક ઉડ્ડયન મંત્રાલય, પ્રહલાદ જોશી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જન વિતરણ, જુએલ ઓરાવ આદિવાસી બાબતો, ગિરિરાજસિંહ કાપડ મંત્રાલય, અશ્વિની વૈષ્ણવ સૂચના અને પ્રસારણ અને રેલ મંત્રાલય, જ્યોતિરાદિત્ય સિંધિયા સંચાર અને પૂર્વોત્તર વિકાસ મંત્રાલય, ભૂપેન્દ્ર યાદવ પર્યાવરણ, વન, જળવાયુ પરિવર્તન મંત્રાલય, ગજેન્દ્રસિંહ શેખાવત પર્યટન મંત્રાલય, અન્નપૂર્ણા દેવી મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય, કિરણ રિજિજુ સંસદીય કાર્ય અને લઘુમતી બાબતો, હરદીપસિંહ પુરી પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, મનસુખ માંડવિયા શ્રમ રોજગાર અને યુવા બાબતો અને ખેલ મંત્રાલય, જી કિશન રેડ્ડી કોલસો અને ખનન વિભાગ, ચિરાગ પાસવાન ફૂડ પ્રોસેસિંગ અને ઇન્ડસ્ટ્રીયલ, સી.આર. પાટીલ જળ શક્તિ મંત્રાલય. તો દર્શક મિત્રો, આ મોદીના કેબિનેટ મંત્રીઓ છે અને ત્યારબાદ સ્વતંત્ર પ્રભાર જેને સોંપવામાં આવ્યો છે તેવા મંત્રીઓની વાત કરીએ તો રાજીવ ઇન્દ્રજીત સિંહ, જેમને સાંખ્યિકી અને પ્રોગ્રામ અમલ, ત્યારબાદ જીતેન્દ્રસિંહ વિજ્ઞાન ટેકનોલોજી, પીએમઓ કાર્મિક, જનફરિયાદ અને પેન્શન, ત્યારબાદ અર્જુન રામ મેઘવાલ, જેમને કાયદો અને ન્યાય અને સંસદીય કાર્ય, ત્યારબાદ પ્રતાપરાય ગણપતરાવ, જેઓને જાધવ આયુષ, સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ, અને ત્યારબાદ જયંત ચૌધરી, જેમને કૌશલ્ય વિકાસ અને શિક્ષા મંત્રાલય અને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ રાજ્યમંત્રીની વાત કરીએ તો જીતિન પ્રસાદ વાણિજ્ય ઉદ્યોગ ઇન્ફ્રો અને ટેકનોલોજી, શ્રીપદ નાઇક ઉર્જા રિન્યુએબલ એનર્જી, પંકજ ચૌધરી નાણાં મંત્રાલય, કિશન પાલ ગુર્જર સહકારિતા, રામદાસ આઠવલે સામાજિક ન્યાય, રામનાથ ઠાકુર કૃષિ કિસાન કલ્યાણ, નિત્યાનંદ રાય ગૃહ, અનુપ્રિયા પટેલ સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ રસાયણ ખાતર, વી સોમન્ના જળ શક્તિ અને રેલવે, ડોક્ટર ચંદ્રશેખર પ્રેમસ્વામી, જેઓને ગ્રામીણ વિકાસ અને સંચાર,
એસપી બઘેલ જેઓને મત્સ્યપાલન, પશુપાલન, ડેરી અને પંચાયતી રાજ. ત્યારબાદ શોભા કરલદાજે જેઓને MSME અને શ્રમ રોજગાર. કીર્તિ વર્ધમાનસિંહ જેઓને પર્યાવરણ, વન, જળવાયુ અને પરિવર્તન. BL વર્મા જેઓને ગ્રાહક બાબતો, ખાદ્ય, જન વિતરણ અને ગ્રામણિક ન્યાય. ત્યારબાદ શાંતનુ ઠાકોર જહાજ રાની અને જળમાર્ગ. સુરેશ ગોપી પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને પર્યાવરણ. L મુરુગન સૂચના, પ્રસારણ, સંસદીય અને કાર્ય. અજટ ટંપા જેઓને માર્ગ પરિવહન. બંદી સંજય કુમાર જેઓને ગૃહ. કમલેશ પાસવાન જેઓને ગ્રામીણ વિકાસ. ભગીરથ ચૌધરી કૃષિ અને કિસાન કલ્યાણ. સતીશ ચંદ્ર દુબે જેઓને કોલસો અને ખાણ. સંજય શેઠ જેઓને રક્ષા. રવનીતસિંહ બિટ્ટુ જેઓને ફૂડ પ્રોસેસિંગ અને રેલવે. દુર્ગાદાસ ઉઈકે જેઓને આદિવાસી બાબતો. રક્ષા ખડગે જેમને ખેલ અને યુવા બાબત. શકાંતા મજુમદાર જેઓને શિક્ષા અને પૂર્વોત્તર વિકાસ. સાવિત્રી ઠાકુર જેઓને મહિલા અને બાળ કલ્યાણ. તોખન સાહુ જેઓને આવાસ અને શહેરી બાબત. રાજભૂષણ ચૌધરી જળ શક્તિ. BL વર્મા જેઓને ભારે ઉદ્યોગ અને સ્ટીલ. હર્ષ મલ્હોત્રા માર્ગ પરિવહન અને કંપની બાબતો. N. બાંભણિયા જેઓને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જળ વિતરણ. મુરલીધર મોહોલ જેઓને સહકારિતા અને નાગરિક ઉડ્ડયન. જ્યોર્જ કુરિયન જેઓને લઘુમતી બાબત અને મત્સ્યપાલન. P. માર્ગરેટા જેઓને વિદેશ અને કાપડ મંત્રાલય. તો આવી રીતે કેબિનેટ મંત્રીઓની વાત કરીએ તો 30 કેબિનેટ મંત્રીઓ સામેલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ સ્વતંત્ર પ્રભારની વાત કરીએ તો 5 સ્વતંત્ર પ્રભારના મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. અને ત્યારબાદ રાજ્યમંત્રીની વાત કરીએ તો 36 રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આવી રીતે કુલ 71 મંત્રાલયો નેતાઓને સોંપવામાં આવ્યા છે. તો આ મોદીની ગઠબંધન સરકારમાં હાલમાં તો તમામ મહત્વના મંત્રાલય જે છે તે ભારતીય જનતા પાર્ટીએ પોતાને હસ્તક રાખ્યા છે. અને NDA સરકારની અંદર જે સહયોગીઓ છે તેઓને કદ અને વજન મુજબ ખાતાની ફાળવણી કરવામાં આવી છે. તો નરેન્દ્ર મોદીની સરકાર તો ખૂબ જ મોટી છે, પરંતુ તેમાં ફેરફાર બહુ વધારે પડતા કરવામાં નથી આવ્યા. ખૂબ જ નાના નાના ફેરફારો કરવામાં આવ્યા છે. ગઈ વખતના જે મંત્રાલયો હતા તે મંત્રાલયો તેઓને ફરીથી એને એ જ મંત્રાલય આપવામાં આવ્યા છે. તો હાલમાં મોદીની સરકારની અંદર જે ગઠબંધન સરકાર છે તે ભારતીય જનતા પાર્ટી પોતાની હસ્તક વધારે અને મહત્વના મંત્રાલયો રાખ્યા છે. તો દર્શક મિત્રો, આપને આ તમામ મંત્રાલયોની વાત કરી, તો આપને આ વિડીયો પસંદ આવે તો મહેરબાની કરી અને તમામ લોકો સુધી આ માહિતી પહોંચે તે માટે વિડીયો શેર કરી દેજો. ધન્યવાદ દર્શક મિત્રો.